આપણી પાસે અહીંયા આગળ એક હોકા યંત્ર છે. તો હોકા યંત્રની મદદથી પણ આપણે ચુંબકના ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ કયા છે એ નક્કી કરી શકીએ. અત્યારે હોકા યંત્ર સ્થિર સ્થિતિમાં છે. ઉત્તર દિશામાં ચુંબકીય સોયનો છેડો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશામાં છે દક્ષિણ ધ્રુવ. હોકા યંત્રની અંદર ખબર પડી. હવે મારા હાથની અંદર એક ચુંબક છે, ગજ્ય ચુંબક. એનો કયો ધ્રુવ છે એ આપણને ખબર છે નહીં, પણ હું ગમે તે એક છેડો હું આના ઉત્તર ધ્રુવ બાજુ લઈ જઉં છું. હવે આપણે સોયનું કોણાવર્તન ધ્યાન કરીશું. તો જો ઉત્તર ધ્રુવ બાજુ જે બાજુ લઈ જાઉં છું એ એને આકર્ષે છે, એટલે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. એટલે હોકા યંત્રનો ઉત્તર તો ગજ્યા ચુંબકનો દક્ષિણ બન્યો. એ જ રીતે હું આ ચુંબકનો ધ્રુવ ઉલટાઈ નાખું છું, એટલે હવે આ બાજુથી લઉં છું. તો આ ઉત્તર છેડો છે લાલ કલરનો, એની જોડે હું લઈ જાઉં છું તો અપાકર્ષણ થાય છે. આ રીતે ગજ્યા ચુંબકના ધ્રુવો નક્કી કરી શકાય. થેન્ક યુ.